જીતરીબેન મમ્મીની વાત હાવ હાસી છે. હવે તમારે હાટું મુરતિયું ગોતવાનું ચાલુ કરવું પડશે. અને ઉંમર છે ને ત્યાં તમે ઘર ભેગા થઈ જાઓ. અને આ જુઓ ને આપણા ટીટીભાઈ 45 વર્ષ થયા તોય આપણે કેટલા ઠેકાણા એને બતાવ્યા, તો એને કોઈ મુરતિયો ગમ્યો નહીં. અને હજી આપણે ટીટીભાઈ હાટું મુરતિયો ગોઈતા જ રાખી છે. એ ભલે 45 વર્ષ થઈ ગયા મુરતિયો ગોતતા ગોતતા, તોય મને કોક મારા લાયક મળી જશે હો. હજી હું કઈ ગઈઠી નથી, હજી હું જુવાન જ છું. અને હું તમને બે હાવું ને એમ કહું છું કે તમે હે ને આ જીતરીને ઠેકાણા હાટું થઈને જેને ફોન કરો ને એને ભેગું મારું કહી દેવાનું કે અમારા ટીટીભાઈ છે ને એનું ગોતવાનું છે. એટલે બે ભાઈ ભત્રીજીની હારે વાત થઈ જાય. અને મારી તો એવી સલાહ છે કે જીતરીનું જ્યાં ગોતો ને ત્યાં એનો કાકાજી હારો કુંવારો હોય ને એવું ગોતજો, એટલે મારો મેળ પડી જાય. હા ટીટીભાઈ, કઈ શેરા હાટું થઈને સાધુ થોડું થવાય. કઈ તમને તો કેટલા મુરતિયા બતાવ્યા, એકેયમાં હા ન પાડી. કઈ તમારા હાટું થઈને જીતરી બેનનું થોડું બગાડાય એવી રીતે. મને તો ટીટીભાઈ બીક છે કે જીતરી બેન એને એના ઘર ભેગા થઈ જશે ને તોય કદાચ તમે રહી જાશો. પછી છેલ્લે 50 વર્ષ પછી તમારું અમારે ઘર ઘેણું કરવું જશે જો આવો ને આવો હરખ રહ્યો ને તમને હારે જવાનો તો. હેલો મિત્રો, તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. ધન્યવાદ.